હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ ઇવનિંગ। આરબીસી બ્રેકિંગ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ચલો દોસ્તો, જોઈશું આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ। જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં જે પર્યટકો ઉપર જે આતંકવાદીઓ દ્વારા જે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે, એના વિરોધમાં અમે રાષ્ટ્રપ્રેમી જે યુવાનો છે એના દ્વારા જે વાંકાનેરના માર્કેટ ચોકમાં પાકિસ્તાનનો ઝંડો દોરીને એની માથેથી વાહન પસાર થાય અને લોકો પસાર થાય અને જે લોકો એ પાકિસ્તાનના ઝંડાનું અપમાન કરે। સરકારને કહેવા માંગી છે કે જે જાત પૂછીને હુમલો કરવામાં આવ્યો છે, તો આની સાથે હવે કોઈ જાતના મંત્રણા ન હોય, કોઈ જાતની બેઠક ના હોય। યુદ્ધ એ જ કલ્યાણ, પાકિસ્તાન સાફ કરી નાખો એવી અમારી હિન્દુ પ્રેમીની માંગ છે। भारत और पाकिस्तान के बीच पहलगाम हमले के बाद लगातार तनाव बढ़ता जा रहा है और सीमा पर भारतीय सेना पूरी तरह से सतर्क हो चुकी है। अगर जम्मू की बात करें तो इस वक्त हम जम्मू के पुलवामा सेक्टर में एक लोकेशन पर है, जहां पर इस वक्त भारतीय सेना की तरफ से जो है वो एक एक्सरसाइज जो है वो यहाँ पर की जा रही है और आर्टिलरी एक्सरसाइज जो है वो यहाँ पर चल रही है, क्योंकि पाकिस्तान ने अपनी जो सीमा है उस पर आर्टिलरी तैनात कर दी है। और उसके बाद यहाँ पर एक पोस्टर जो है वो आपको दिखाएंगे, आप देख सकते हैं यहाँ पर, क्योंकि सुरक्षा कारणों से हम आपको जो एक्सरसाइज चल रही है उसकी तस्वीरें तो नहीं दिखा सकते, लेकिन आप यहाँ पर देख सकते हैं कि यहाँ पर साफ तौर से ये बोर्ड चिपकाया गया है जिस पर जरूरी सूचना है कि आप सभी को सूचित किया जाता है कि जो दिनांक 26-28 अप्रैल है 2025। મારી બેબીએ ત્યાં ઉપર બાઈસન વેલીમાં ઘોડા ઉપર જવાની ના પાડી, એટલે અમે નાસ્તો કરી અને પછી ત્યાંથી થોડે દૂર ઉપર એક મહાદેવનું બહુ પૌરાણિક મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા ગયા। ત્યાં થોડી વાર દર્શન કરી અને બેઠા એટલે અમારો ડ્રાઈવર દોડો આવ્યો અને મને એક સાઈડ લઈ ગયો કે સાહેબ જ્યારે આપણે આવતા હતા, તમે જ્યારે ત્યાં જતા હતા ત્યારે અમે રસ્તામાં જોયું કે આપણા સૈનિકો જે છે CRPF વાળા, એ અમુક લોકોને આખા કાદવ હતા અને અમુક લોકોને પકડી અને રોડ ક્રોસ કરાવતા હતા કે એવું લાગ્યું કે ઈજાગ્રસ્ત થયા છે। એટલે ત્યારે આ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ નહોતો કે ભાઈ આવી ઘટના બની છે, એટલે અમને લોકોને એવું લાગ્યું કે કદાચ ખચ્ચર કે ઘોડા ઉપરથી પડી ગયા છે। પણ એના ઉપર અમે દર્શન કરતા હતા, ત્યાં આવ્યો, મને સાઈડમાં લઈ જઈને વાત કરી કે સાહેબ આપણે કાશ્મીર તો સ્વર્ગ કહેવાય છે, તો શું કાશ્મીર ઉપર ભરોસો કરવો કે ના કરવો? કહેવાય છે પણ નર્કમાં જવાની જગ્યા જલ્દી છે ત્યાં આગળ, એવું હું કહી શકું। બટ સ્ટીલ કે આ વસ્તુ વર્ષોથી થઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં, તો એવું તો હું મારા માઇન્ડમાં નહીં રાખું કે સેકન્ડ ટાઈમ હું ફરવા નહીં જઉં। જઈશ પણ થોડી સિક્યુરિટી વધારે જોઈને જઈશ કે જે સેફ જગ્યા છે નથી, સિક્યુરિટી વાઇઝ જોઈશું આપણે, પછી એ સ્પોટ્સ ઉપર જઈશ। બાકી હું 5 જગ્યાએ કાશ્મીરમાં ફર્યો, 5 લોકેશન ઉપર, ત્યાં 100 જગ્યાએ મને હર 500 મીટર CRPFની વેન અને જવાન મળેલા છે। ઇવન અમે ફોરેસ્ટ ઇલાકામાં ગયા છે, ત્યાં બી અમને CRPFના જવાન મળેલા છે। ખબર નહીં અહીંયા ક્યાંક એમની ચૂક થઈ હશે, લોકલ પોલીસ હતી ત્યાં આગળ, એવું નહોતું। સ્પોટ ઉપર લોકલ પોલીસ બી હતી, 3 ત્યાંના મેઇન ગેટ ઉપર સિક્યુરિટી બી હતા, અને જે મેઇન ગેટ ઉપર સિક્યુરિટી હતા એ લોકોને પણ એ લોકોએ મારી નાખ્યા હતા, જે ત્યાંના લોકલ જ હશે। અને જમ્મુ કાશ્મીરની લોકલ પોલીસ બી ઉપર હતી, આર્મી નહોતી બટ પોલીસ હતી ત્યાં આગળ।
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયેલ છે એના અનુસંધાને જે અત્યારે ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિ છે એમાં પોરબંદર જિલ્લામાં ખાસ દરિયાઈ સુરક્ષાને લઈને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા હાઈ એલર્ટમાં રહી અને બોટ દ્વારા અમારી મરીન જે પેટ્રોલિંગ બોટ છે તેના દ્વારા બોટ પેટ્રોલિંગ કરી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. દરરોજ જે અમારા ફિક્સ જે લેન્ડિંગ પોઈન્ટ છે, ફિશ લેન્ડિંગ સેન્ટર્સ છે વગેરે જે અગત્યના વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે વગેરે જગ્યાઓ પર સઘન સુરક્ષાનો પહેરો ગોઠવવામાં આવેલ છે. વાહન ચેકિંગ માટે અમે દ્વારા અહીંયા જિલ્લા પોલીસ દ્વારા વધુમાં વધુ વાહન ચેકિંગ પોઈન્ટ્સ રાખી અને જે અત્યારની દેશની જે સંવેદનશીલ પરિસ્થિતિ છે એમાં ખૂબ જ વધારે હાઈ એલર્ટ ઉપર રહી અને આ પ્રકારે સુરક્ષા વધારી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. मैं अपील कर रही हूँ कि मुझे यहाँ ही बैठना है. अब मेरा छोटा बेटा है, मुझे हस्बैंड है, मुझे यहाँ ही बैठना है. मुझे वापस नहीं जाना है, ना मेरी बेटियों को वापस जाना है. मेरी बेटियों में लिखा पढ़ी हूँ, मेरी बेटी पढ़ते नहीं सकत, मेरी छोटा बच्चा है सकत, मेरा छोटा बच्चा 10 साल का कहाँ बैठेगा. मैं अपील करती हूँ मुझे यहाँ ही बैठना है. मेरे पास आधार कार्ड है, इलेक्शन कार्ड है, राशन कार्ड है, डोमिसाइल है, मेरे पास हर कार्ड है. मैं 15 साल हो गई यहाँ ही बैठना चाहती हूँ, अभी भी बैठूंगी. हम अपने पापा से कभी जुदा नहीं हो सकते, ना अपने भाई से, क्योंकि हम पढ़ते भी हैं, हमारा फ्यूचर भी खराब हो जाएगा. इसलिए हम सरकार से પહેલા તો બધા ભાઈઓને વિનંતી કરશું અમે કે અમને અહીંયા અમે હિન્દુ છીએ, અમે શરણાર્થી છીએ અને અમે અહીંયા ભારતમાં રહેવા આવ્યા છીએ અને રહીશું અને ભારત માટે અહીંયા અમે અમારું જીવન દેશું અને અમે મરી જશું પણ પાછા નહીં જાય. અને એટલે બધા ભાઈઓને એ વિનંતી છે કે બધાને બધા અહીંયા શાંતિથી રહે એવું મને કરી આલો. એ લોકો કહીએ કે અહીંયા તો અમે બાપ પોતાની દીકરીને ભણાવી નહીં શકતા અને પોતાની દીકરી જો એકથી મેકી તો લઈ જતા અને દાદા હેરાન કરતા. બહુ પરિસ્થિતિ શું સમજાવ્યું વિદ્યામાં પણ અમે હિન્દુ શરણાર્થી પાકિસ્તાનથી એટલે અમે પાછા જવા માંગતા નહીં. એના કારણે અમે અમિત શાહ અને શ્રી નરેન્દ્ર મોદી એક વિનંતી કરી છે અમારે ભારતમાં રહેવા દેવાય. મને મારી નાખો તો પાછા જવા માંગતા નહીં સાહેબ. અમે બાબલાને પડવા માટે આવ્યા, અમે ધર્મની શિક્ષા માટે અમે લાયા. અમને अल्लाह अकबर, अल्लाह अकबर, अल्लाह अकबर. पैर लंबा करो.
हाँ आई डन पैसा कंटिन्यू गिर गया शटर बंद कर બસ મારી એક્સપેક્ટેશન કરતાં તો ઘણું વધારે આવ્યું છે કારણ કે 12th આર્ટ્સ એટલે મને ઘણું હતું અંદરથી જ હતું પ્રેશર કે કેટલા આવશે શું થશે કારણ કે એક્ઝામ એના પ્રમાણે પણ ઘણું સારું થયું છે મને બહુ જ આમ સેટિસ્ફેક્શન છે મને હા ના એના માટે તો મને પોતાને અંદરથી એકદમ એવું ફીલ થાય છે ને કે ના મેં કર્યું છે ઇન્ડિપેન્ડન્ટલી એક કારણ કે એક વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે હોય છે પહેલાં હતું કે એક્ઝામ આપવા માટે તમારે રાઇટર અથવા એની હેલ્પ લેવી પડે એ તમારા આન્સર લખે ને તમારે બોલવાનો તો એનાથી ઉઠીને આ એક રસ્તો હતો કે તમે જાતે લેપટોપ પર એક્ઝામ આપી શકો છો અને બ્રેલ લિપિમાં ક્વેશ્ચન પેપર આવે એ આપી શકો છો તમે તો એ મેં કરી જોયું તો પછી મારાથી થઈ ગયું અને સક્સેસ પણ મને એટલી સારી મળી તો મને બહુ ખુશી છે એ વાત હા આગળનો ગોલ મને ગ્રેજ્યુએશન પછી આઈએસ ઓફિસર બનવું છે યુપીએસસીની એક્ઝામ આપી છે નર્વસ તો ચલો આપણે બધા જ થઈશું હું પણ થતી હતી થોડો સમય પણ એ સ્વાભાવિક છે એના પરથી આપણે ઉઠવાનું છે એને આપણે હાવી નથી થવા દેવાનું આપણા મન પર થોડું પ્રેશર તો એક વિદ્યાર્થી માટે જરૂરી જ છે તો બધા જ કહે છે થોડું પ્રેશર તો જરૂરી છે પણ એને આપણે હાવી નથી થવા દેવાનું અને દિવસમાં થોડા કલાકો આપણા મનોરંજન માટે બી કાઢવાના भारत और पाकिस्तान के बीच बढ़ते तनाव को लेकर जम्मू कश्मीर में इस वक्त हाई अलर्ट जारी किया गया है वहीं अगर जम्मू पंजाब बॉर्डर की बात करें तो वहां पर भी हाई अलर्ट जो है वो जारी किया गया है इस वक्त हम कठुआ जिले के नगरी इलाके में मौजूद हैं जहां पर ये इलाका जो है ये पंजाब को जोड़ता है जम्मू कश्मीर से यहाँ पर जम्मू कश्मीर पुलिस जो है उसकी तरफ से हाई अलर्ट जो है वो जारी किया गया और यहाँ पर आप देख सकते हैं कि जम्मू कश्मीर पुलिस के जवान जो हैं वो हर आने जाने वाला जो शख्स है उस पर नजर रख रहे हैं और हर शख्स को यहाँ पर चेकिंग करने के बाद ही उसे आगे से यहाँ पर आने की इजाजत जो है वो यहाँ पर दी जा रही है जो भी शख्स जम्मू कश्मीर से पंजाब की तरफ जा रहे हैं या फिर पंजाब से जम्मू कश्मीर की तरफ आ रहे हैं उनकी चेकिंग जो है वो करने के बाद ही उन्हें यहाँ से आगे की तरफ जो है वो जाने दिया जाता है हर वाहन जो यहाँ पर पहुँचता है उस वाहन की यहाँ पर एंट्री जो है वो की जाती है उसके बाद ही जो है उन्हें यहाँ से आगे की तरफ जाने की इजाजत जो है वो यहाँ पर दी जाती है और इसके साथ साथ एक और तस्वीर जो है वो मैं आपको दिखाऊंगा ये तस्वीर अगर आप देखेंगे तो सामने जो सीसीटीवी कैमराज हैं वो यहाँ पर इंस्टॉल किए गए हैं इन सीसीटीवी कैमराज में जो रिकॉर्डिंग है वो यहाँ पर होती है जो भी वाहन जम्मू कश्मीर में आ रहा है या फिर जम्मू कश्मीर से पंजाब की तरफ जा रहा है बाकायदा इसमें वो रिकॉर्डिंग होगी थर्ड आई से भी जम्मू कश्मीर पुलिस जो है वो यहाँ पर नजर इस वक्त रखे हुए है और हाई अलर्ट जो है वो इस वक्त है और जम्मू और पंजाब की सीमा जो है वो इस वक्त हाई अलर्ट पर है यहाँ पर लगातार जम्मू कश्मीर पुलिस के जवान जो हैं वो विशेष तलाशी अभियान जो है वो चला रहे हैं पहलगाम में हुए आतंकी हमले ने तमाम लोगों को झकझोर कर रख दिया लेकिन वहां पर कुछ लोग ऐसे थे एक वो लोग थे जिन्होंने धर्म पूछकर जो हिंदू लोग हैं उनकी हत्या की
लेकिन हम आपको सांबा के अंतर्राष्ट्रीय सीमा से एक ऐसी रिपोर्ट दिखाएंगे कि यहाँ पर एक वो मुस्लिम समुदाय के लोग हैं जो यहाँ के लोगों के लिए बंकर का काम जो है वो कर रहे हैं। इस वक्त हम सांबा अंतर्राष्ट्रीय सीमा के बिल्कुल एक आखिरी गांव में है जहाँ पर बंकर का निर्माण कार्य चल रहा है। हमने तो वो समझा ही नहीं हिंदू मुस्लिम की बात यहाँ पे, तभी तो हम बैठे हैं। वैसा कुछ होता तो हम तो कब के भागे होते, लेकिन हमने तो जैसे अपने जो गाँव के जैसे लोग वैसे हमको भी रखा है। रात को भी काम करते, दिन को भी काम करते, हमें तो पूछा ही नहीं किसी ने आप हो किस मजहब के। क्या बोले आगे क्या हो रहा है क्या नहीं, खुदा ही बेहतर जानता है। यहाँ पर आप कितने समय काम जो है वो करते हैं? हम रात के 10 बजे तक काम करते हैं। इतनी जल्दी जल्दी काम कर रहे हैं ताकि जल्दी हो जाए, तो क्योंकि लोग भी बच जाएं तो हम भी बच जाएं अगर वैसा कुछ हो गया तो। कितना डर यहाँ पर रहता है क्योंकि पाकिस्तान बिल्कुल सामने दिखता है, यहाँ से अंतर्राष्ट्रीय सीमा का आखिरी गांव है ये तो 8-10 दिन जो हो गए तो उस दिन से ज़्यादा डर लगा, किसी वक्त भी कुछ हो सकता है। वो हमारे लिए वो सब के लिए है, अब ये पता नहीं कब क्या होगा। क्या मैसेज देंगे, इंसान होते वो तो ऐसा नहीं करते, पता नहीं किस मजहब के हैं वो खुद, जिनको पहचान ही नहीं है किसी मजहब की। हम तो ठीक है, हम तो ये समझते नहीं है कि ऐसा हमारे हिंदुस्तान का कोई आदमी ऐसा कुछ करेगा। બનાસકાંઠાના ભાભરમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારી મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરી। પોલીસે 7 આરોપીઓને ઘટના સ્થળે લાવી લોકોમાં ભય દૂર થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યો। આરોપીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે। ભાભરમાં મોટી સંખ્યામાં હાલ પોલીસ કાફલો ગોઠવાયો છે।